જય મેરડીમાં મિત્ર, જય માતાજી બધાને. કેમ છો ખેડૂત મિત્રો મજામાં જ હશે. હવે આપણે એક રાહી વસ્તુની તમને ડિટેલ દેવાની છે, કારણ કે અમે ત્યાં ટ્રાય કરી છે પણ આ એ વસ્તુ જાતી નથી. તમે આને હું ઝૂમ કરીને દેખાડું. આ રીતનું ખૂટાઈ જાય છે. આ બધા ખેડૂત જે જોતા છે, જો આપણે આ રીતે ખેંચી એટલે ખૂટાઈ જાય. આની મોજ તમને બતાવવાની છે કે આની મોજ કેટલી. આને મોછું આવે 10 મોછું આવે એક થળીએ. તો એ જમીનની અંદર આપણે દવા અને કેમિકલ દવા છાંટેલી છે. એ હું તમને બતાવું આગલા વિડીયામાં કે કેમિકલ દવાથી ઘી નથી. 2000ની દવા અમે છાંટી દીધી પણ ઘી નથી. બધી પ્રકારની દવા છાંટી દીધી છે. આની મોજ જો આ હુકાતી નથી. આની અંદર જે ગાંઠ આવે હું તમને આગળ બતાવું. અમારા વિડીયામાં બનાવી રહેજો અમને. આ ગાંઠ ઓરિજિનલ હું તમને બતાવું કે આની ગાંઠ કેવી આવે. અને 10 ગાંઠું આવે. તો હવે આપણે દવા છાંટેલું એ બતાવવાનું છે. બીજા નંબરમાં આને અત્યારે આપણે ખેંચ્યું તો સવાર થાય ને તો એ પાછું આવું પોઝિશનમાં આને પણ બતાવો. જો આ અમે કાલ સવારે ખેંચ્યું હતું, આજ પાછું આ પોઝિશનમાં એટલું એનો વિકાસ થઈ ગયો છે. એટલે આ રીતનું કોળી રહેશે 12 કલાકમાં. તમે સૂતા હો આની માથે સૂઈ રહ્યો તો સવારે તમને ખૂતી જાય, તમારા શરીરમાં ખૂતી જાય એવું તો આને ઓલું આવે. આ એટલું મજબૂત આવે આ સંયો. આને સંયો કહેવામાં આવે. ખેડૂત મિત્રને ખ્યાલ આવી જ ગયો છે કે આ સંયો કહેવામાં આવે કે પ્રકારનો થાય છે. ખેડૂતે કોશિશ કરી છે. જે ખેડૂતના ખેતરમાં હોય એ કોમેન્ટ કરીને બતાવજો. અમે તો 2000નો છંટકાવ કર્યો છે. દેશી ઓહળિયા બધા કરેલા હોય, કારણ કે ડુંહા નાખ્યા હોય ને એવું બધું. પણ દેશી ઓહળિયાથી જાતું નથી. 2 વર્ષ જાય દવાથી જાતું નથી. કારણ કે હવે આપણે એનો બીજો ઈલાજ કરવાનો છે. એ હું તમને બતાવું કે અમે બીજો ઈલાજ શું કર્યો છે. એ આપણે જડ મૂળમાં એને કાઢી નાખવાનું છે. આ અનોખી વસ્તુ છે. એટલે હવે તમે આમને અમારા વિડીયોમાં બના રહેજો. અમે દવા છાંટેલું આખું તમને રોજ ઓલું દેખાડું. આપણે જો આમાં દવા છાંટેલી છે, તમને ઓરિજિનલ જે કોલેજલા એ બતાવ્યા છે. પછી આપણે 2000ની દવા આમાં છાંટી છે. પણ દવાનું બધી દવા છાંટી દીધી છે. આમાં તમે જોઈ શકો છો. આ જો પાછું કોયલું છે. આ દવાથી હારતું નથી. આ રાહી વસ્તુ છે ને ખજાનાનો ખજાનો છે. પણ હવે આને અમે બીજો એક ઈલાજ બતાવવાના છીએ તમને આગળ, કે આને જડા મૂળમાંથી કાઢવું હોય, ખેડૂત મિત્રને બધાને કાઢવું જ હોય, પણ આને જડા મૂળથી કાઢવું હોય તો હું તમને આખી બીજી એક ટ્રાય બતાવું. આ તમે જોઈ શકો. અમે આમાં એક પણ પ્રકારનું કેમિકલ નથી છાંટ્યું એવું નથી. જમીન આખી ધોળી કરી દીધી છે. એટલું અમે કેમિકલ છાંટેલું છે આમાં. કારણ કે આની અંદર બીજી વસ્તુ નથી થતી, પણ આ વસ્તુ થાય છે. જુઓ આ વસ્તુ બધું પાછું કોળવા મળ્યું છે ફરથી રિટર્ન. હવે અમે તમને બતાવવા લઈ જઈએ છીએ કે એને જડામૂળમાં અમે કેમ કાઢ્યું છે. એ તમે અમને અમારા બ્લોકમાં બના દેજો. અમે આગળ જઈએ છીએ કે અમે જડામૂળમાં કેમ કાઢીએ છીએ. આપણે હવે એ ખજાનો તમને બતાવવા જઈ રહ્યા છીએ. તમે અમને આપણા બ્લોકમાં બના દેજો કે આપણે એ ખજાનો કેમ કાઢીએ છીએ. એ ખેડૂત મિત્રને બધાને બતાવવાનું છે. આ બધું આપણે ટ્રેક્ટરથી 2 પાવડેથી ઊંડું ટાશ ઊંધી ખેડી નાખ્યું છે. આમાં તો ટાશ દેખાડી દીધી. ટાશ ઊંધી એના મૂળિયા હોય. હવે હું તમને ખજાનો કાઢું. જોઈએ ખજાનો આ ધેફાઈઠે હલવાઈ ગયેલો છે. જો આ ખજાનો બધો નીકળે છે. જો આવા બધા લીંગરા નીકળે છે. આવા ધેફા નથી. જો આ અંદરથી ટાશ ઊંધી પીડ્યું હોય આ તળિયે આ બધું મટીરિયલ. આનું આ જે સિંહા ખડ જે છે ને એનું આ મટીરિયલ છે. આ મટીરિયલમાં જો આપણે આમાં આ મટીરિયલ બધું વીણવાનું છે. જો આ એનું ઓરિજિનલ મટીરિયલ છે. આ એની મોછું છે. જો આ એની મોછું છે. હું તમને આગળ એના લીંગરા બતાવું કે આપણે જમીનમાંથી કેમ કાઢી છે. આમાં જો આમાં આ બધી મોછું છે. તમને ધૂળ લાગતી પણ આ મોછું છે ઓરિજિનલ. એટલે હવે આપણે છે ને આ મોછું બધું વીણવાનું છે. અડધું તગારું એક તગારું ભર્યું છે. તગારું હું તમને બતાવી દઉં. ચાલુમાં હારે લેતા જઈએ. આમાં નાખતા જઈએ. આ ખોવાઈ ન જાય. આ આપણું તગારું આખું ભરાઈ ગયું છે. જો આ બધી ખજાનો આપણે ગોચ્યો છે. હજી આપણે ગોતવાનો છે. આમાં બધું ગોતવું પડે. જડે નહીં એકદમ. જો આ ધેફા આમાં ધેફામાં જો આમાં મૂળિયા છે ને, જો આ બધું આ જો મોચું છે. આ ઓરિજિનલ જ છે.
આ મોચું 2 વર્ષ તમારે વીણવી પડે. તમારે ચોમાસામાં દાળિયાને પૈસા દેવા એની કરતાં અત્યારે આ ઉનાળે નેવરાઈએ છે ને આને આ વીણી લીધી હોય તો આ 1 તગારો અમે વીણી છે. તો હજી આપણે વીણવાનું ચાલુ જ છે. હજી જો હું તમને બતાવું ઢેફામાં. જો અહીંયા જો આમ જો આ 10 લીંગડા થાય. આમ જો આ ઓરિજિનલ તમારી રીતે 10 લીંગડા થાય. આ બધી મોછું જ છે. આ આપણે બધી વીણી લઈ તો આમાં આ તગારામાં નાખી દઈએ આપણે ખજાનો. ઓરિજિનલ ખજાનો છે. બીજી મોછું આમાં બધી ગોતવી પડશે ઢેફામાં, કારણ કે આ છે ને જો આમાં જો આમ ઓછું આમ ગોતવી પડે ઢેફામાં. અહીંયા બધી જડે તો હવે આને તમને ઓરિજિનલ તમને એને ઓછું બતાવું. જો આપણે આખું તગારું ઓરિજિનલ ભરેલું જ છે. જો આમ ઓછું છે. આની અંદર જો આ રીતનું નીકળે. આ ઉનાળે તડકાનું સુકાય નહીં. જો ધોળું ફૂલ. આ ખેડૂત ભાઈઓને ખબર જ હશે કે આ જીવતું છે. આનું થોડું જીવતું છે એટલે આ ઓરિજિનલ નીકળે. આ ખોજી એટલે આમાં આ ખોલી એટલે આમાં જો ધોળું આમને નીકળે. આ એનું મીન્સ છે બધું. આ મીન્સ છે બધું. હવે આપણે આને બધી આપણે વીણીને સાફ આખા ખેતરમાં 2-3 કુંડા છે વીણીને આપણે બધું હટાવી દેવાનું છે. તો અમારા વિડીયોમાં તમે કોમેન્ટ કરજો કે તમે ઓલું કરી શકો કે આને જડ મૂળમાંથી કાઢી શકો. તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, 5 ખેડૂતને શેર કરજો કે ખેડૂતને આની અપડેટ મળે કે ખોટો ખર્ચો કરે નહીં દવામાં ને આ રીતે વીણે. દાળિયા ભલે જોવે વીણી લો તો આ વસ્તુ તો નીકળી જવાની છે. એટલે અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો ને 5 ખેડૂતને મેકલો તો 5 ખેડૂત આમાંથી બચશે, કારણ કે બધાને હોતી નથી આ વસ્તુ.